પાકિસ્તાન કૂતરાની પૂંછડી છે, ક્યારેય સીધી થવાની નથી. અમારી બેન દીકરીની ઉપર તમે લોકો એના સિંદૂર ભૂસી નાખ્યા પહેલગામમાં, અને પછી અમારે ઘણા બધા એક્શન લેવા પડ્યા. અમારે તમારે યારે રમવાનું થતું નથી. આવું મગતરા જેવું પાકિસ્તાન જેને હોય પેદા કરવાની ટેવ નથી, એની હું કામ ફાટી પડવું જોઈએ? તમે લાજ કાઢીને ગાળ આપો, ગાળ લાગે નહીં? વહુવાળું પેલા જમાનામાં આપણે હતું ને, હહરા હામું બોલાય નહીં એટલે લાજ કાઢતા. પણ લાજ કાઢીને ગાળ દો તો ગાળ તો એ વાત તો એ નહીં થઈ ને, લાજ કાઢ્યો એટલો ફેર પડ્યો, મોઢું નથી બતાવ્યું. પણ તમે હરામી છો એમ કહો એટલે હું લાજ કાઢું એટલે હું ફિલ્ટર થઈને આવે ગાળ? અરે ધૂળ પડી તમારા અવતારમાં, શું કામ ભાઈ રમવું પડે? ઈ એને કઈ વેર છે નથી. ઈ કોના હાટું લડે? તમારા મારા હાટું. ઈ ન્યા છે તો આપણે અહીં સલામત છીએ. ઠઠઠ મન નાખવાનું માંડ બચ્યા, પાછા સેલ્ફી કાઢી મૂકે, હું તમે બેઠા બાજુમાં. અરે ધૂળ પડી તમારે, એના જેવું અપશુકન બીજું કયું હોય? શાક માર્કેટમાં રજા પડી જાય કે રીંગણા કાલથી નહીં મળે, કોહલી હવે રમે તો જ રીંગણા દેવા, નહીં તો રીંગણા તો થાય કે ભાઈ છોકરાને રીંગણાનું શાક ભાવે તો હું કરશું? કાલથી દૂધ બંધ થઈ જાય, છાપા બંધ થઈ જાય, કોહલી રમે થાય એવું હોય? અરે ઘોડો ઊંકો ફલાણો ને ઢીકણો, કોઈ ભોજ્યો ભાઈ એમાં એટલો બધો રસ નથી લેતો. ભારત પાકિસ્તાન એટલે હાહાકાર મચે. હું જગદીશ મહેતા આ શપથ જાહેર કરું છું કે પડોશી બદલે નહીં જાતે. તો એલા ઈ આપણે બોલીએ, પાકિસ્તાન કાં ના બોલે? એના પડોશી આપણે ગણાય કે નહીં? તો ઈ તો કોઈ દી બોલતા નથી. હવે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે કે એક સિંદૂર કી કિંમત, એક ચुटकी સિંદૂર કી કિંમત क्या होती है, તો દરેક ભારતીય જવાબ આપશે કે ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે કહી શકાય કે થોડા દિવસ પહેલા જે યુદ્ધ મંડાણ થયા હતા અને બંને દેશો વચ્ચે જે કહી શકાય કે સામસામા જે પ્રહારો થયા હતા, અને ત્યારબાદ ફરી અત્યારે કહી શકાય કે ક્રિકેટમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી છે જે દુબઈમાં યુએઈમાં રમાવા જઈ રહી છે, અને તેમાં ભારત પાકિસ્તાન સામે ટકરાય તેવા તે પ્રકારના મેચ રાખવામાં આવ્યા છે. તેને લઈને હાલ દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. સર, હજી તો ઓપરેશન સિંધુના પડઘા છે તે હજુ પણ શાંત નથી થયા. હજુ પણ ભારત પાકિસ્તાન વચ્ચેની જે વોર છે તે ક્યાંક ને ક્યાંક ચાલુ છે, જે ડિપ્લોમેસી રીતે પણ ચાલુ છે. અને એમાં હવે સર આગામી દિવસોમાં જે ક્રિકેટ મેચ થવા જઈ રહી છે, યુએમાં ચેમ્પિયન્સ ટ્રોફી જે રમાવા જઈ રહી છે, તેમાં ભારત પાકિસ્તાન સાથે રમે તે પ્રકારે મેચ રાખવામાં આવી છે. તો સર આમાં રમવું જોઈએ કે ન રમવું જોઈએ, અને શા માટે રમવું જોઈએ અથવા શા માટે ન રમવું જોઈએ, શું માનવું છે આપનું સર? જુઓ મિત્ર, ગદ્દાર લોકોને તમે એક પણ તક આપો એટલે તમે તમારું સામ્રાજ્યને તહસ નહસ કરી રહ્યા છો. સજ્જનોનું સન્માન અને દુર્જનોનું અપમાન જે લોકો સમય પ્રમાણે ન કરે એનું કોઈ ઉજ્જવળ ભવિષ્ય હોતું નથી. પાકિસ્તાન કૂતરાની પૂંછડી છે, ક્યારેય સીધી થવાની નથી. વાંસની તમે વાંસ હોય એમાં તમે નાખી દો કે લોઢાની શિલાહારી બનાવો, એમાં તમે મૂકી દો, 6 મહિને બહાર કાઢો, પૂંછડી વાંકીને વાંકી. પાકિસ્તાન ન કોઈ સુધરવાનું હતું, નથી સુધરવાનું ભવિષ્યમાં પણ. એ ક્રિકેટ એક જમાનામાં જેન્ટલમેનની ગેમ કહેવામાં આવતું હતું, ખાલી કહેવામાં આવતું હતું, ક્યારેય નહીં. ઓકે, ક્રિકેટ ઇઝ ધ ગેમ ઓફ જેન્ટલમેન્સ એવું એક જમાનામાં કહેતા. અંગ્રેજો તો અંગ્રેજો હતા, એણે આપણી પર કેટલી એવી બાબતો મૂકી દીધી છે કે આપણે અંગ્રેજીકરણ કરો ને તો આપણે માનીએ કે આપણે કંઈક સાચું કરી લીધું. પણ આમાં એવું છે, અમુક પ્રકારના આવરણ ચડાવી દો ને એ અંગ્રેજોએ શીખવાડ્યું. આ ધોકાધડીની જે આખી ગેમ છે, ધોકાધડી, ધોકો ને દડી એટલે બેટ, પણ એ હવે ધોખાધડીની થઈ ગઈ છે. ક્રિકેટ જેન્ટલમેનની મેચ હું કામ કહેતા હતા, તમે ખાલી કેવરાવાની વાત છે. હાર્યા પછી બે જીત આમ પાછા રામ રામ મળે, બરાબર, આપણી ભાષામાં એને હેન્ડશેક કહે. હાર્યા પછી પણ, અને ઓલો હારનારો માણસ એમ કે વાહ વાહ બહુ તમે સારું રીમા, અને જીતનારો શું કે કાંઈ વાંધો નહીં, તમે ભલે હારી ગયા પણ તમારું પસંદ. આટલું જ વાત છે એટલે એ એમ કે છે જેન્ટલમેનની ગેમ, બીજું કાંઈ નહીં. તો આપણે રાજકારણીઓ તો સૌથી મોટા જેન્ટલમેન હોવા જોઈએ. એ હાર્યા પછી એકબીજાના પાસે કહે છે કે હું મારા વિજેતા ફલાણા ભાઈ છે, એને હું અભિનંદન આપું છું, અને બિલકુલ હું પ્રજાની સેવા લે. તો તમે કાલ તો ગાળ જતા હતા. એટલે આ બધી બુદ્ધિપૂર્વકના ખેલ છે, શબ્દોના સાથિયા છે. લાગણી નામનું કોઈ તત્વ નથી. જો ક્રિકેટ જેન્ટલમેનની ગેમ હોત તો આફ્રિદી ગઈકાલ પરમ દિવસે બોલ્યા, હું તો એને કોઈ ભસ્યા, એને ભસવું જ ન જોઈએ. આફ્રિદી તો માજી ક્રિકેટર છે, ક્રિકેટ સ્ટાર છે પાકિસ્તાનના, એમાં કોઈ શંકા નથી. એણે શું કીધું, એક મેચનો આપણા લોકોએ અત્યારે જે રમાય છે ને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ,
એટલે કે જે પુરાના ક્રિકેટરો છે, યુવરાજ સિંહ ને આપણા ભાઈ શું કે શિખર ધવન, હરભજન, ઇરફાન ને સુરેશ રૈના ને એવા બધા જે તે દેશના મોટા મોટા ક્રિકેટ સ્ટાર જે હવે સક્રિય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા, એ લોકોની મેચ, એને લિજેન્ડ્સ કહેવાય, મહાન લોકોની એમ, એ લોકોએ એક મેચ આપણી આવી તો એ લોકોએ ના પાડી. અત્યારે જે રમાઈ રહી છે ને વર્લ્ડ ચેમ્પિયનશિપ, એમાં એક ગ્રુપમાં આપણે અને પાકિસ્તાન સામે આવ્યા, તો આ લોકોએ ના પાડી, શિખર ધવન થી માંડીને બધાએ, કે ભાઈ નેશન ફર્સ્ટ, અમારા દેશ પહેલો, અમારે તમારી યારે રમવાનું થતું નથી, કારણ કે તમારા દેશ આતંકવાદને પોષે છે. અમારી બેન દીકરીની ઉપર તમે લોકોએ એના સિંદૂર ભૂસી નાખ્યા પહેલગામમાં, અને પછી અમારે ઘણા બધા એક્શન લેવા પડ્યા. અમારે તમારી યારે રમવાનું થતું નથી. એ નિર્ણય કર્યો એટલે શું થયું, એ મેચ થઈ રદ. વર્લ્ડ ચેમ્પિયનશિપ જે લેજેન્ડ છે WCL, એ લોકોએ એ મેચ રદ કરવો પડ્યો. હવે આગળ વધ્યું કમઠાણ, તો શું થયું, મેચ રદ થયો એટલે પાકિસ્તાન જે છે એ સેમીફાઇનલમાં આવ્યું, અને આપણે પણ પાછું લડાઈ, એવું ગ્રુપિઝમ એવું બનાવ્યું કે સંભવ છે કે આપણે સેમીફાઇનલમાં આવીએ, તો આપણા લોકોએ એ પણ ના પાડી. અમારે સેમીફાઇનલ હોય કે ફલાણું હોય, કાંઈ રમવું જ પછી ક્યાં વાત રહી. હવે જુઓ ખેલ કેવા ચાલે છે. આ જે દેશ પ્રેમ બતાવ્યો છે એ યુવરાજ સિંહ, શિખર ધવન, હરભજનજી, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, એ ક્રિકેટર છે. તો કોહલી ને એ બધા શું છે? એ ક્રિકેટર નથી? એ કેમ ન કહી શકે એઝ એ ક્રિકેટર? દાખલા તરીકે સાજા માંદા હોય તો કેમ પડતા મૂકીએ છીએ? અત્યારે ભાઈ આપણો બુમરાહ છે, અનફિટ છે, તો કે છે કે ભાઈ આજથી ધારો કે જે મેચ શરૂ થઈ છે આજે આપણે ઇંગ્લેન્ડ સામે આજથી જ શરૂ થઈ છે, તો એમાં કે છે ને કે ભાઈ ફલાણા ભાઈ નહીં હોય, ઢીકણાભાઈ છે. એવી રીતે આપણા ક્રિકેટરો શું કામ ન કહી શકે? દાખલા તરીકે ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે એ એમ કે ભાઈ તમે સદસ્ય દેશ છો, અમારા સભ્ય છો, તમે ના ન પાડી શકો. દાખલા તરીકે ઓકે હાલો, તો ટેકનિકલ ઇસ્યુ હોય તો તમે છગન મગનને મોકલી દો, સામાન્ય માણસોને બિચારાને. અમારે કઈ ટીમ મોકલવી જ નથી. આવા મહાન ક્રિકેટરો રમવા, હાર જીતનો પ્રશ્ન નથી આવતો. અને આ કોઈ અનિવાર્ય નથી ભાઈ, દેશ પ્રથમ છે. તમને આની સાથે એનું મોઢું જોવું કુરબાન થવું જોઈએ. એટલે આપણી સરહદ ઉપર આપણી બેનો દીકરીઓના આ લોકો જે સુહાગ જેને ઉજાડી નાખ્યા, અને એના વીર સપૂતો હજી સરહદ ઉપર લડે, એને ક્યાં વ્યક્તિગત વાંધો છે પાકિસ્તાન હારે? એને કઈ વેર છે? નથી. ઈ કોના હાટું લડે? તમારા મારા હાટું. ઈ ન્યા છે તો આપણે અહીં સલામત છીએ. તો પણ તમારે એની કુરબાની એક કોર, બેનો દીકરીના સુહાગ એક કોર, એની તપશ્ચર્યા એક કોર, દેશની ભાવના એક કોર, સંપૂર્ણ એ લોકોએ સમર્પિત કરી દે તો એ એક કોર. અમારા ક્રિકેટરો રમવું પડશે. અરે ધૂળ પડી તમારા અવતારમાં, શું કામ ભાઈ રમવું પડે? શ્રીલંકાની ટીમ ઉપર પાકિસ્તાનમાં હુમલો થયો વર્ષો પહેલાની વાત છે. એની બસ ઉપર ગોળીબાર છે, આતંકવાદીઓએ ઠઠ મારી નાખવાનો, માંડ બચ્યા ક્રિકેટરો ઉપર, જયસૂર્યાની મંડળી, એ બધા ત્યાં રમવા ગયા હતા. તો આતંકવાદી ત્રાટકા બચી ગયા, એ ભાગશાળી. પણ ત્યાર પછીથી વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનમાં રમવાની ના પાડી. અમારે ત્યાં રમવું નથી, તો ત્યાં ICC કાંઈ નિયમ નથી લાગુ પડતો. એ બધા દેશો તો ICC હારે સંલગ્ન છે, ઇંગ્લેન્ડ થી માંડીને બધા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ફલાણો ઢીકણા બધા છે. તો ICC એને કેમ ન કીધું કે એવું ન ચાલે? એવું ના હોય ભાઈ. નેશન ફર્સ્ટ, દેશ પહેલા છે, બાકી બધો ડખો પછી. એમાં ક્રિકેટ ક્યાં અનિવાર્ય છે? તમે વેપાર બંધ કરી દીધો, તમે એની હારે સંવાદ બંધ કરી દીધો, તમે એમ કીધું, અમિત શાહે એમ કીધું POK સિવાય હવે પાકિસ્તાન કોઈ વાત નહીં થાય, વાત થશે તો POK માટે થશે. એટલે સમાધાનની તો હવે માં જ મરી ગઈ, સમજી લો. પછી તમે હમણાં પાણી બંધ કરવાની વાત કરી, 80% પાણી બંધ કરી દઈએ, આમ છે તેમ છે. તો તમે બધું બંધ કરો, ક્રિકેટ કા બંધ ન થાય? એ કેવું કહેવાય? અને આ ક્યાં ક્રિકેટ ન રમો તો અમારા અધર થઈ જાય એમ છે. કાલથી કોહલી ક્રિકેટ બંધ કરી દે પાકિસ્તાન સામે, તો શાક માર્કેટમાં રજા પડી જાય કે રીંગણા કાલથી નહીં મળે. કોહલી હવે રમે તો જ રીંગણા દેવા, નહીં તો રીંગણા તો થાય કે ભાઈ છોકરાને રીંગણાનું શાક ભાવે તો હું કરશું. કાલથી દૂધ બંધ થઈ જાય, છાપા બંધ થઈ જાય, કોહલી રમે થાય એવું હોય? અરે ઘોડો ઊંકો ક્રિકેટ, એને પાકિસ્તાનનું મોઢું ન જોવું જોઈએ. તો નેતાઓ શું કે દેખીએ પડોશી બદલે નહીં જાતે. તો એલા એ આપણે બોલીએ, પાકિસ્તાન કાં ના બોલે? એના પડોશી આપણે ગણાય કે નહીં? તો એ તો કોઈ દી બોલતા નથી.
કે પડોશી બદલે નહીં જાતો કાંઈ એ સમાધાન કરવા નથી આવતા, એ તો હળી હંચો જ કરે છે. તો એ હળી હંચો કરે તો તમને ક્યાં મોજા પહેર્યા છે? અને શેના માટે સૈન્ય છે? આપણે વિશ્વની 3જા ક્રમની સૌથી મોટી સૈન્ય ક્ષમતા ધરાવનારો આ દેશ છે, વિશ્વની 3જા ક્રમની. રશિયા અમેરિકા પણ આપણી હારે સીધા યુદ્ધ માટે તો 10 વાર વિચારે, આપણે કઈ કમ નથી. તો આવું મગતરા જેવું પાકિસ્તાન જેને હોળ પેદા કરવાની ટેવ નથી, એની શું કામ ફાટી પડવું જોઈએ? પણ આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આ છે ને એક રૂપિયાનો ખેલ છે કેવળ. ક્રિકેટ એ કોઈ ગેમ જેન્ટલમેનની રહી નથી, આ મની પ્રોડક્ટ છે, કાયદેસર રૂપિયા બનાવો, બીજી વાત નહીં. શું કામ? કોઈ પણ દેશ રમે, સાઉથ આફ્રિકા ને ન્યુઝીલેન્ડ, પછી તમે ફલાણો ને ઢીકણો, કોઈ ભોજ્યોભાઈ એમાં એટલો બધો રસ નથી લેતો. ભારત પાકિસ્તાન એટલે હાહાકાર મચે. રામાયણ ને મહાભારત વખતે જેમ બધા ચક્કા જામ થઈ જતું હતું, એવી રીતે ભારત પાકિસ્તાન મેચ દુનિયાના કોઈ પણ છેડે હોય, ઈ રમે એટલે આખી દુનિયા આમ ચકડોળ આમ જોઈ ચકાચૌંધ થઈને જોતા રહીએ. એમાં મળે ભરપૂર પબ્લિસિટી, એમાં દર્શકો 6 મહિના પહેલા બુકિંગ થઈ જાય ક્રિકેટના મેચના. તમારી જાણ કરતા અમેરિકા હમણાં એશિયાડ ઓલિમ્પિક રમાડવાનું છે, અમેરિકા યજમાન છે, એમાં એને ક્રિકેટ સામેલ કર્યું પહેલી વખત, અને વિશ્વને 6 ભાગમાં વેચ્યું. એશિયા, આપણો ખંડ એશિયામાં આવે, યુરોપ, એશિયા, એવી રીતે. એશિયામાંથી ખાલી ભારતને જ એમાં આવવાનું છે, પાકિસ્તાનને નહીં, કેવળ ભારત. પણ એને ક્રિકેટ તો ગાયલું જ ટૂંકમાં. શું કામ? આ એક એવી ગેમ છે, અંગ્રેજો આપણને એવું વ્યસન હોપીને ગયા, જેમ કોકને ફાંકી ખાધા વગર મજા નથી આવતી ને, એમાં ક્રિકેટ. નહીતર હોકી આપણો રાષ્ટ્રીય ખેલ છે. ખરેખર તો હોકીમાં આ ધ્યાનચંદજી, જ્ઞાનચંદજી જે નામ છે, એનું ધ્યાનચંદજી આખી દુનિયાને ખબર હોય છે, ભારતના દરેક બચ્ચામાં એ આદર્શ હોવો જોઈએ કે આ ધ્યાનચંદજીએ આપણને ક્યાંનો ક્યાં પહોંચાડેલા હોકીમાં. પણ એ નહીં, આપણે કોહલી, ગાવસ્કર, તેંડુલકર, હવે નવો છોકરો આવ્યો વૈભવ, જે કોઈ છે તે આપણા આઇકોનિક ઈ. અને ઈ લોકોને પણ કેવળ ને કેવળ દેશ ફર્સ્ટ, જેમ આ લોકો છે, ઈ ક્યારે શિખર ધવન, હરભજન, ઇરફાન, સુરેશના નિવૃત્ત થયા પછી તમે જોજો, જેટલા મોટા મોટા બ્યુરોક્રેટ્સ અધિકારીઓ નિવૃત્ત થાય પછી પુસ્તક લખે, અને એમાં ધડાકા ભડાકા કરે. ઓલા ભાઈ ઇન્દિરા ગાંધીના સલાહકાર હતા, રાઘવ કે સમથિંગ, ભૂલી ગયો નામ, હું કહું હમણાં, હવે આર રાઘવન કે સમથિંગ કહું છું, જે ગોળીબાર વખતે હાજર હતા. હવે એને પછી લખ્યું પુસ્તક, એમાં કેટલાક ખુલાસા એમ કે દરેકમાં આવું હોય, નિવૃત્ત થાય પછી લખે. હું બુક ઈ બાને વેચાઈ જાય અને ભાઈ જીવતા રહીએ. તો તમે ભ્રષ્ટાચાર થાય છે એવું તમને નિવૃત્ત થયા પછી શું કામ ખબર પડે? પેલા તમે ક્યાં જાઓ છો? પેલા તો એ કરતા હોય કાંક તો, નહીં તો આંખ મીચામણા કરતા હોય. પણ નિવૃત્ત થયા પછી હું નવીરી બજાર ગોફણીઓ ગાવ મારે, બધે ભ્રષ્ટાચાર થાય. એટલે કાકા તું હતો ત્યારે કેમ ન કર્યું? એટલે આ બેવકૂફાઈની ચરમસીમા છે, લોકોને ઉલ્લુ બનાવવાના કારખાના છે. એટલે આ લોકોએ ના પાડી કે હરભજન અને ઇરફાન એને છાપામાં આવ્યું, બધા શું સલામ તમારી દેશભાવનાને. નહીં, ખોટી વાત છે. એને નથી કર્યું, ના નથી પાડી. ના પાડી છે એના સૌથી પહેલા ના પાડી એના સ્પોન્સરે. સ્પોન્સર કોણ છે? ઇઝી માય ટ્રીપ નામની જે સંસ્થા છે, ટૂર ટ્રાવેલર્સની, એ એની સ્પોન્સર છે. એ લોકોએ સૌથી પહેલા કીધું કે અમારે પાકિસ્તાન હારે રમવાનું થતું નથી. શું કામ? એમાં દેશભક્તિ ઓછી, ખપાવી ગઈ અલગ વાત છે. એણે વિચાર કર્યો કે જો આપણે રમશું તો કોહલી બોહલીને તો ધંધો હાલ્યા કરવાનો, એનો ચહેરો વેચાય છે, એને બીજી જાહેરાત મળશે, 500 કરોડ 1000 કરોડ એ ટેસડા કરશે. પણ જો મુવમેન્ટ હાલી તો સ્પોન્સર તરીકે આપણે છીએ ઇઝી માય ટ્રીપ. તો જો મુવમેન્ટ હાલી કે ભાઈ બહિષ્કાર કરો, બહિષ્કાર, કોહલીનો કોઈ નહીં કરે, વૈભવનો કોઈ નહીં કરે, બુમરાહનો કોઈ નહીં કરે, કરશે કોનો? આપણો. તો આપણો ધંધો ચોપટ થઈ જાય. કારણ કે દુનિયાભરમાં પ્રવાસમાં અગર કોઈ સૌથી વધુ ખર્ચ કરતો હોય હરવા ફરવા, એ ભારત છે, બાકી ભૂખડી બાર છે. તો આપણો ધંધો ચોપટ બારે માસ થઈ જાય. એટલે એને બુદ્ધિ વાપરીને શું કીધું આઈસીસી ને, અમારે આ મેચની સ્પોન્સરશિપ કરવાની થતી નથી, અમારા માટે નેશન ફર્સ્ટ, બુદ્ધિપૂર્વક અમારે રમવું નથી. એ પછી હવે એને જયારે સ્પોન્સર જ ના પાડી દીધી, હું તમને મારા ઘરમાં આવવા ન દઉં, પછી તમે એમ કહો કે મારે જગદીશભાઈના ઘરમાં જવું જ નથી, પણ મેં જ ના પાડી, તમે પછી કહો પેલા હું ગરવા દઉં તો ને, તમે એમ કે મારે આવવાની ઈચ્છા જ નથી, પણ મેં બાયણું ક્યાં ખોલ્યું?
એમ પેલા આણે ના પાડી, પછી ઓલા તો નવરા થઈ જ ગયા હતા, એટલે પછી એણે કીધું બુદ્ધિપૂર્વક અમારે નથી રમવું. ક્યાંથી રમો? કાવડિયા કોણ દે? સ્પોન્સર એટલે પૈસા આપનારા. હવે એ જ ખહી જાય તો શું કરો? તમે ચૂલામાં લાકડા નાખો હળગે હું તળું? દાળ કરવી કેમ? પછી કે હાલો અમે ભૂખા રહું. ભૂખા જ ને, હળગવાનું જ કઈ છે નહીં. એટલે પેલા તો એ સ્પોન્સરે ના પાડી, પછી એ ક્રિકેટરોએ ના પાડી. પણ એ ક્રિકેટરો ક્યાં છે? ખાઈ પી ઉતરેલા, રમીને એણે જે ભેગું કર્યું કરી લીધું. હવે આ ધોકાધડી છે ને લિજેન્ડના નામે ક્રિકેટ રમીને ટૂંકમાં કરે, ભલે ખોટું નથી, પણ હવે જે આ કેમ આઈપીએલ શું છે, નવા નવા છોકરાઓને તક આપવા માટેની ગેમ છે, એ ઉત્સવ છે. એમાં જીત હારનું કઈ આવતું નથી, હાર જીતનું કઈ આવતું નથી. એવી આ આઈપીએલ છે. પણ આઈપીએલ થી શું થયું કે જે નવોદિત છોકરાઓ, જેમ કે ઓલો વૈભવ છોકરો આવ્યો, આવા યશસ્વી છોકરાઓ જે છે બુદ્ધિશાળી, એ કમસે કમ એને પ્લેટફોર્મ મળે, ભારતને સારા ક્રિકેટર મળે, ભારતને દુનિયાભરને સારા સારા ક્રિકેટરો મળે અને આગળ વધે. તો એ પ્લેટફોર્મ જેમાં હાર જીત મહત્વની નથી, એવી રીતે આ લિજેન્ડ વાળી જે ડખો છે એમાં કઈ દેશ હારે સંકળાયેલી વાત નથી. માની લો કે યુવરાજ સિંહની ટીમ રમે અને હારી જાય તો કઈ આપણે અડધી ધ્વજ કઠ આપણો ધ્વજ ફરકી જાય એવું કઈ છે નહીં. ઓલી ક્રિકેટ જુદી છે, જે ઓરિજિનલ જે ક્રિકેટ આઈસીસી દ્વારા આયોજિત હોય છે તે એ જુદી છે. પણ તમે જુઓ, જીતે તો ધોની કે ધુરંધર જીતે, હારે તો ભારતની શર્મનાક હાર. શું કામ ભાઈ? રાઈટ. ઈ શું કામ? તો ધોની કે ધુરંધર ને હરાવો એટલે જાન છૂટે. ભારત શું કામ હારે? પણ એનું ડાચું શું કામ જવું જોઈએ પાકિસ્તાનનું? કારણ કે જેન્ટલમેન ગેમ તો મેં તમને કીધું એમ રહી નથી. જેન્ટલમેન હોત તો આફ્રિદી એવું બોલ્યો જ ન હોત. આફ્રિદી હમણાં જ બોલ્યો, 2 દી પહેલાની જ વાત કરું કે હવે અત્યારે એક મેચમાં આ લિજેન્ડની રમાય છે, એક મેચનો બહિષ્કાર કર્યો ને તે પછી શું થયું? પછી સેમીફાઇનલ આવ્યું, એમાં આપણે પાકિસ્તાન આવ્યા. તો એને એમ કે આમાં તો રમવું જ પડશે. એટલે એવું બોલ્યા કે હવે તે દિવસે તમે ન આવ્યા રમવા, હવે કયું મોઢું તમે રમવા આવશો? એવું બોલ્યો. અબ કિસ મુંહ સે આપ હમારે સાથ ખેલોગે, એવું બોલ્યા. જો જેન્ટલમેનની ગેમ હોત તો આવું બોલે નહીં ને. એમ કહે ને કે ભાઈ ઠીક છે, ઓલી મેચ એને લાગણીથી रद्द कर दी थी, लेकिन मैं गुजारिश करूंगा कि ये तो खेल है, क्रिकेट डिप्लोमेसी है, हम लोग ये चाहते हैं कि अगर खेल के माध्यम से भी दोनों देश भारत और पाकिस्तान, उनकी जो रैयत है यानी जनता जो उनके बीच में अगर कोई मन मुटाव है तो अगर वो सुलझता है तो अच्छी बात. એવું કા ન કીધું? એને તો કૂતરાની જેમ ભયા, એને કીધું કે ભાઈ કાં હવે તમે ક્યાં મોઢું બતાવીને રમવા આવશો, એટલે ટૂંકમાં જખ મારી રમવા આવશો એમ કહેવા માંગે. આપણા લોકોએ ના પાડી. પણ આ બધો લિજેન્ડ વાળો ખેલ છે, એટલે કે વધારાની વાતો છે, ઓરિજિનલ નહીં. ઓરિજિનલ તો બીસીસીઆઈ દ્વારા આયોજિત થાય છે તે છે, જે હમણાં યુએઈ માં રમાવાની છે. યુએઈ માં એને એ રાખો શું કે છે? તટસ્થ દેશ એમ. પણ વાત તો ઈને તટસ્થ દેશ એટલે તમે લાજ કાઢીને ગાળ આપો ગાળ લાગે નહીં. વહુવાળું પેલા જમાનામાં આપણે હતું ને, હહરા હામું બોલાય નહીં એટલે લાજ કાઢતા. પણ લાજ કાઢીને ગાળ દો તો ગાળ તો એ વાત તો એ નહીં થઈ ને, લાજ કાઢો એટલો ફેર પડે, મોઢું નથી બતાવ્યું. પણ તમે હરામી છો એમ કહો એટલે હું લાજ કાઢું એટલે હું ફિલ્ટર થઈને આવે ગાળ, આમ ફિલ્ટર છે એ કઈ, એ તો એનો વાત છે. એટલે હવે બીસીસીઆઈ થી માંડીને આઈસીસી શું કહે છે કે ભાઈ આપણે તટસ્થ સ્થળે રમીશું. એટલે કે ભારત અને પાકિસ્તાન એ બેને એમ કે મનમેળ નથી ને, કાંઈ વાંધો નહીં, બે એકબીજા નહીં રમતા જાઓ. એટલે ભારતમાં પાકિસ્તાન ના આવે, પાકિસ્તાનમાં ભારત ના જાય, એ કે એનો વાંધો નહીં. આ તો અમારા ઘેર પ્રસંગ છે એમ કે યુએઈમાં, તો મારે તમને જામતું ન હોય ને આ ભાઈના ઘરે પ્રસંગ હોય તો એ એમ કે ને તમારે ભલે ન જામે, તમે બે મારા મિત્ર છો, મારા ઘરે તો આવો, તમે હાટે બોલતા નહીં એકબીજાને, પણ મારે તો શું વાંધો? આ એવો ડખો એને બુદ્ધિપૂર્વકનો રજૂ કર્યો કે ભાઈ યુએઈ નામનું એક છે શહેર કે દેશ, તમે ન્યા રમવા આવો, તમે આવો કારણ કે આખી દુનિયા રમવા આવે છે. તમારા બે દેશને જામતો નથી, તમે એકબીજા નહીં બોલતા, પણ રમવાનું શું? પણ મૂળ તમારી કોઈ પણ ભોગે આને રમાડવા છે અને આપણને ઉલ્લુ રમાડવા છે. એ બેને ક્રિકેટ અને આપણને ઉલ્લુ. કારણ કે આ બે દેશ ન રમે ત્યાં સુધી ક્રિકેટનો ક્લાઇમેક્સ આવતો નથી. તમે જેમાં પછી કોકને પાન ફાંકી ન ખાય ત્યાં સુધી એને જમવાનું ડાયજેસ્ટ ન થાય, મજા ના આવે એને. પહેલા જમાનામાં તાંદુળ મુખવાસ હતો, પાન, નાગરવેલનું પાન, ઇલાયચી, એમાં બધું નાખે, એ બધું એને પાન કહેતા, બીડું. હવે આ લોકો ફાકી વગેરે ખાય. કેટલાકને બધા અલગ અલગ પ્રકારના શોખ હોય. કોકને મીઠાઈ ન ખાય ત્યાં સુધી ગમે એટલું જેમ હોય ને એકાદું ગળ્યું છેલ્લે ન ખાય. સંસ્કૃતમાં સુવાક્ય છે કે મધુ પયેન સમાપયેત,
એટલે કે તમારો અંત જે છે ભોજનનો અંત જે છે એ મીઠાશથી થવો જોઈએ. Yes. કાંઈ પણ મીઠું ખાવ ગળ્યું સમથિંગ એટલે તમારે જમવું બરાબર ગણાય. એમ ક્રિકેટની મેચમાં ભારત અને પાકિસ્તાન ન હોય ત્યાં સુધી કોઈ ભોજ્યોભાઈ બી નોંધ ન લે. પાનના ગલે કોઈક ધોકાધડી કર્યા કરે, કોઈ પૂછતું નથી કે કઈ મેચ છે. એ ફાકી બને ત્યાં સુધી જોવે કે કોઈ વિકેટ લીધી કે બોલિંગ કરી બેટિંગ કરી. ફાકી થાય એટલે ગોળ્યા, એનું જે થવું થાય. ન તો ચોટી ન રહેવા જોઈએ. પણ એ નવી વાત ભારત પાકિસ્તાન ની આવે ને, ફાકી એક રહી જાય, આમ મોઢામાંથી પડી જાય તો ખબર ન પડે, ન્યા ચોટાડે. આ વાતને એની ખબર છે. આ બધા ધંધાદારી માણસો એટલા બુદ્ધિશાળી છે કે જેની કોઈ સીમા નહીં. એક જમાનામાં જ્યારે આ ટૂથપેસ્ટ અને ટૂથ પાવડર એનો જમાનો નતો ને, આપણે દાંતણ બાવળના દાંતણ કરતા હતા હિન્દુસ્તાનમાં. તો આ બેવકૂફ લોકોએ કેવી બુદ્ધિ વાપરી હતી એક જમાનામાં. હવે શું થયું તમને કહું. હવે જમાનો બાબા રામદેવે પલટાવી નાખ્યો. બધાને ખબર પડી ગઈ કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આ જ સાચું હતું. આપણે ઊંધારા વડે હતા. મીંડા લોકો દાંતણ તરફ આવે. દાંતણ ભલે આમ ગમતું ન હોય તો પણ હવે જે ટૂથપેસ્ટ બનવા માંડી એમાં કોલસાનું પ્રમાણ, નમકનું પ્રમાણ, એમાં બધું થયું. એટલે હવે એ જ કંપની એ લોકો પોતાની જાહેર કરવા શું કે અમારામાં કોલસો છે, અમારામાં મીઠું છે, અમારામાં લે હાલે. બોલો શું કામ? હવે મરાણા ધંધો ભાંગે એમ છે. તો આપણે ઈ આ તો ઠીક છે, કોઈ તપાસ, બાકી બે જાહેરાત બાજુમાં મૂકો, એ જ કંપનીની જાહેર ખબર, એ જ કંપનીને હવે પોતે કે અમારામાં કોલસો છે, અમારામાં મીઠું છે, અમારું હળદર છે, ફલાણું છે, ઢીકણું છે. બોલો તો ક્યાં ગયા? એટલે આ અંગ્રેજો છે ને, મોટા મોટા ધંધાદારીઓ, એને બહુ બુદ્ધિ હોય છે અને આપણે લોકો દોરાઈ જતા હોય છે. એ લોકો તટસ્થ દેશમાં રમશે એમ કરીને ઉલ્લુ બનાવે આપણને. હવે એ તો સુધરે એમ લગભગ નથી લાગતું. અત્યારે શું થયું, કોંગ્રેસ, શિવસેના, અઝરુદ્દીન જેવા ક્રિકેટરો, ઓવેસી, તમે હું તો સૌથી વધુ અત્યારે કોઈને માર્ક્સ આપવા પડે ને સલામ મારવી પડે એ વ્યક્તિનું નામ છે ઓવેસી. એણે કીધું તમે પાણી બંધ કરી દીધું 80% પાકિસ્તાનનું, જે ખરેખર તો આમ જુઓ તો માનવતાની વાતના કારણે જે એનો કહેવાનો આશય એમ છે કે બધા પાકિસ્તાનીઓ આપણા શત્રુ તો નથી. પાકિસ્તાનમાં અમુક લોકો છે એ છે, પણ પાકિસ્તાનમાં માણસો જે છે ને, છતાંય તમે શું કર્યું, પાણી બંધ કરી દીધું. હવે મરવાને ગાયું, ભેંસું, જે કંઈ જીવ જંતુ બધા પાણી વગર મરે કે નહીં, તો એનો શું દોષ? દાખલા તરીકે એનો કહેવાનો આશય એ છે. પણ છતાંય એણે એમ કીધું કે એક આતંકવાદી દેશ છે, તમે પાણી સુદ્ધા બંધ કરી દીધું, તમે ડાયલોગ્સ બંધ કરી દે, સારી વાત છે. તમે એમ કીધું કે હવે પીઓ કે સિવાય કોઈ વાત નહીં, તો ધન્ય હો. ચાલો, તો આ બધું પાણી બંધ કરી દો છો, તો લોહીને પાણી એ કરે કેમ હાલે? એ જ આતંકવાદી મેચ શું કામ? ક્રિકેટની મેચ શું કામ? અત્યારે જે સરહદ ઉપર સૈનિકો છે એને બાપે મારા વેર છે પાકિસ્તાન, કાંઈ છે નહીં. તમારા ને મારા હાટું મરી જાય છે, પોતે ગોળી ખાય છે સરહદ ઉપર. કોના હાટું? તમારી સલામતી માટે. દેશની કુરબાન દેશ તમારા માટે છે, આપણા માટે. તો એની તો કદર કરો. અને એવું કયું તમારી મજબૂરી છે કે તમે ક્રિકેટ રમ્યા વગર ન હાલે? એટલે આ નેરો પૈસાનો ખેલ છે, કાયદેસરનો. આની પાછળ અરબો ખરબો રૂપિયાની મલ્ટીનેશનલ કંપનીઓ જે છે, જે જૂતા વેચે છે, ટી શર્ટ વેચે છે, ઘડિયાળ વેચે છે, ચશ્મા વેચે છે, ફલાણું ઢીકણું બધું વેચે છે ને. જે વેચાય છે આમાં 10-15 સેકન્ડની જાહેર ખબરના કરોડો રૂપિયા લે છે. એમાં છેલ્લી જેમ પરાકાષ્ઠા થતી છે ને મેચની, દાખલા તરીકે 1 ઓવર બાકી છે ને 14 રન બાકી ને એવો ડખો હોય ને, ત્યારે તો એના ભાવ વધી જાય 1 સેકન્ડના 5-5 કરોડ, 10-10 કરોડ. શું કામ? તમે બધું ચોટી જાય, આમ શું થાય? તો છે તો પૈસાનો મામલો. તમે પાણી બંધ કર્યું એ ત્યાં સુધી કર્યું, તો ક્રિકેટ વાળી કઈ વસ્તી હોતી है? એટલે ઓલું જે કહે છે ને કે ન હમ સફર से ન किसी हम नसी से, न हम सफर से न किसी न हंसी, हमारा थकी नहीं, हमारी हारे हालनारा थकी नहीं, न हम सफर से न किसी हम नसी से निकलेंगे, हमारे ही पाँव का कांटा है, हम ही से ही निकलेंगे. આપણો જ પગનો કાંટો આપણાથી જ નીકળશે, આપણી હારે હાલનારાથી નહીં નીકળે. બીજાને કાંટો લાગ્યો છે તો મને તો દર્દ, એવું નથી. તમારા પગનો કાંટો તમારાથી જ નીકળશે. એટલે આપણે મોરલ ઓફ ધ સ્ટોરી ની જેમ જઈએ તો આમાં થાય હું, સરકાર સુધરવાની નથી. આઈસીસી પોતાની જાતને કહે છે અમારી પાસે ઇન્ટરનેશનલ બધા નિયમ છે, અમે લાચાર છીએ. બીસીસીઆઈ એમ કે અમારે પાલન કરવું પડશે. કદાચ વિપક્ષોની જગ્યાએ છે, બિચારા વિરોધ તો કરે છે, પણ સરકાર માને તો સારી વાત છે. ન માને તો શું થાય હું એમ કહું છું.
જુઓ, આપણે જેટલી સરકારની ક્રિટિસિઝમ એટલે કે એની ટીકા કે આલોચના કરીએ છીએ ને, આપણે પણ સમજવું જોઈએ. નાનું છોકરું હોય 2-2.5 મહિનાનું, 2-2.5 વર્ષનું, સોરી, 2-2.5 વર્ષનું ઢીંગલું હોય, નાનું તોફાન કરે, આપણે એને નાની મોટી થોલથપાટ કરીએ તો એ તમે જુઓ એ શું કરે. બાળકને ઈ ખબર છે કે અંકલને પહોંચી શકાય એમ નથી, એ તો નક્કી છે, એ તો કન્ફર્મ છે. તો તમે જુઓ ઈશ્વર કેવી સમજણ આપે છે. આપણે એ બાળક છે ખાલી વ્યક્ત જ નથી કરી શકતા, બાકી બધી જ મેચ્યોરિટી હોય છે. એને એટલી ખબર છે કે અંકલને હાથે પગે ચોંટીને પગી શકાય એમ નથી, આપણી ક્ષમતા નથી. એટલે એ શું કરે તમને કહું, એનામાં એ સમજણ છે કે આપણે કમસે કમ રીસાઈ તો શકીએ છીએ. એટલે ખૂણામાં બેસી જાય, નથી ખાવું, આખું ઘર મનાવવા જાય. પછી એને હવે મારો દીકરો, મારો બાપલિયો, મારો ફલાણું ઢીંગલું, આમ તેમ મનાવે કોઈ હિસાબે. જો તું જમી લે બાપા એમ, બરોબર. ઓલો કે નથી જમવું, નથી જમવું. એને ખબર પડે કે રિહાઈ તો હકું છું એટલીસ્ટ, તો આ ઘોડી વળી ગયા આખું ઘર. બાકી બગાવત શક્ય નથી, બાળક છે એટલે. ભારતના નાગરિકો જેને આપણે અત્યાર સુધી જે સરકારની ટીકા કરી, BCCIની ટીકા કરી, ICCની ટીકા કરી, બધું ઓકે. સ્પોન્સરની ટીકા કરી, ક્રિકેટરોની ટીકા કરી, ઓકે. હવે આપણે દર્શકો ઉપર આવીએ. જ્યારે એ સુધરતા નથી તો તમારે બગડી જવું જરૂરી છે. આપણે કહી દઈએ તો નથી જોવી મેં, ચાલો. આખા દેશમાં જેટલા પણ સાર્વજનિક પ્રતિભાવાન વ્યક્તિ, સંસ્થા જે હોય તે, જેટલા હોય જેના નામ જાહેર હોય, એ બધા જ અપીલ બહાર પાડે. અને 2 પ્રકારની અપીલ. એક પેલી શપથ લે, દાખલા તરીકે હું હોઉં તો કે ભાઈ હું જગદીશ મહેતા આ શપથ જાહેર કરું છું, આખે આખી આ ભારત પાકિસ્તાનની મેચ છે, હું આખો દિવસ ટીવી બંધ રાખીશ, હું જોઈશ જ નહીં. અને હું બીજાને અપીલ કરું છું કે મહેરબાની કરીને નહીં જોતા. દેશભક્તિ નામની કોઈ ચીજ તો હોય ને. આપણી જ બેની દીકરીના સુહાગ ઉજાડી દીધા ને પાપી લોકોએ. હવે એ લોકો ન સુધરે કઈ નહીં, આપણે બાળકને રીસાઈ તો શકીએ ને. આપણે રીસાઈ જાવ દર્શકો, તો આખા દેશના 140 કરોડ લોકોને જ્યારે ટીવી બ્લેકઆઉટ થશે, એને બ્લેકઆઉટ કહેવું જોઈએ. નાગરિકી બ્લેકઆઉટ, પીપલ્સ, લોકો એને બ્લેકઆઉટ કરે. ટીવી બંધ હોય, મારા ઘરે તમે આવો, UAEમાં મેચ રમાતી હોય, ભારત અને પાકિસ્તાન હોય, છેલ્લી ઓવર હોય, જીતવાની ક્ષમતા હોય કે જે હોય તે, મારે કઈ સાંભળવું તો પછી ક્યાં વાત રહી. મોબાઈલ બંધ, ટીવી બંધ, ફરવામાં કાંઈ નહીં, આપણે અહીં ડિસ્કો કરીએ, વાતો કરીએ, મજા કરીએ, મેચ નથી જોવી. આવું જ્યારે જો આખો દેશ એક વખત કરે તો આપણે પણ દેશપ્રેમી હોવાનું સર્ટિફિકેટ તો આપણે મેળવવું પડશે ને. નેતાને જ ગાળું દેવાની, ક્રિકેટરોને ગાળું દેવાની કે ટીકા કરવાની જરૂર છે, આપણે આપણી જાતને કરવું તો પડશે ને. નેતા અહીંથી ગયા, બધા અહીંથી જ ગયા છે, તો તમે એટલે કે આપણે એઝ એ ઓડિયન્સ આપણે શ્યોરિટી આપી આપણી બેન દીકરીઓ જેના સુહાગ પહેલગામમાં ઉજાડાઈ ગયા. તમે એને કહો કે બેન તું ચિંતા નહીં કરતી, કદાચ આ લોકો સત્તાધારીઓ નહીં સુધરે, કોઈ વાત નહીં, અમે એક પણ તમારી મેચ એની નહીં જોઈએ અને બહિષ્કાર કરીશું. નાગરિકે બહિષ્કાર, રાષ્ટ્રવ્યાપી. હું તો કોઈ ઇન્ટરનેશનલ, જ્યાં જ્યાં ભારતના લોકો વસે છે એ લોકોએ, બધા જ લોકોએ મનમાં નહીં જાહેર કરવું પડશે મીડિયામાં આવીને. સંસ્થા હોય તો સંસ્થા, વ્યક્તિ હોય તો વ્યક્તિ, પક્ષ હોય તો પક્ષ, સંગઠન હોય તો સંગઠન, સમાજ હોય તો સમાજ, જે હોય તે બધાએ પ્રેસ આઉટ કરવું જોઈએ, મીડિયામાં મોકલવું જોઈએ. સોશિયલ મીડિયા તો છે જ. પોતપોતે એક અપીલ બહાર પાડો દરેક માણસ કે જો ભારતને પાકિસ્તાનની મેચ મજબૂરીથી રાખવા માટે તેને BCCI કોઈ ઉલ્લુ બનાવે, આપણને બાનું કાઢે, ICI કોઈ નિયમની વાતો કરે, ક્રિકેટરો એમ કે ભાઈ અમે તો આમાં શું સરકાર કહે તો અમારે રમવું પડે, આવો ડખો થાય તો એઝ એ ઇન્ડિયન સિટીઝન્સ, ભારતીય નાગરિક હોવાને કારણે અમે એ મેચને બહિષ્કાર કરીએ છીએ. આ કરો તો ખબર પડે દુનિયામાં એક પહેલી વખત નકશો બદલાય. 140 કરોડ લોકોના ઘરે ટીવી બંધ રાખવાના સત્તાવાર. અને હું તો કોઈ એ સમયે બહાર આખી સોસાયટી ધારો કે હોય, એ સમયે ટીવી બંધ, અહીં બહાર રાખવાનું, ટીવી ખબર પડે બંધ છે એમ, અને ત્યાં હનુમાન ચાલીસા કે સમથિંગ કંઈક કરો, જે મૃતાત્મા થઈ ગયા એ આપણા શહીદ વીરો, એના આત્માને મહામૃત્યુંજયના પાઠ કરો એની સામે, કે એના આત્માને સદગતિ મળે. અને એની જે બેની દીકરીઓ આ પીડિત છે એને એમ થાય દેશ અમારી સાથે છે, એ બતાવવું તો પડશે ને. ખાલી ગોદડું ઓઢીને હું અહીં મેચ ચાલુ હોય, અત્યારે મોટી મોટી વાત કરું છું, મારા ઘરે તમે આવો ત્યારે વળી હું કહું ભરે હો હમણાં 2 મેચ જોઈ લઉં પછી આપણે વાત કરીએ, તો ધૂળ પડી આપણા અવતારમાં. એટલે આચરણ વગરનું કોઈ વસ્તુ નકામી. એટલે દેશવાસીઓએ પણ, હું તો હમણાં એક બીજી ચેનલમાં હતો, મેં એના થકી કે હું તમને વાત ગુજરાતી થકી પણ અપીલ કરું કે ન કરે નારાયણને આ પાપી લોકો આ મેચ રમવા માટે તેને મજબૂર બને
તો ભારતીય નાગરિક તરીકે અને જે બેન દીકરીઓના સુહાગ ઉજાડે એના વીર તરીકે આપણે 100% કહેવું જોઈએ કે અમારે મેચ નથી જોવી. જી ભલે જેને જીતવું ને જેને હારવું એ ગોળ્યું, પાકિસ્તાનનું તો નામ જ નથી લેવું. એવું એક વખત બતાવો તો ભવિષ્યમાં કોકને એમ થાય કે આપણી શહીદી છે ને એ શહીદી પણ કુરબાન છે. નહીતર અફસોસ થાય કે જેના માટે અમે મરી કૂટી ગયા, અમારા ધણી કે અમારો પુત્ર કે અમારો પિતા કે જે ગુજરી ગયા, માન લ્યો શહીદી ટૂંકમાં વહોરી લીધી, હવે એ લોકોને તો અમારી કાંઈ પડી નથી. એ તો એ પાકિસ્તાન મેચ જોવાનું ડિસ્કો કરે, તાળીઓ પાડે મજા કરે છે. તો એ દુઃખ છે ખરેખર. એટલે એ દુઃખ જે છે એ આ લોકોએ બંધ કરવું જોઈએ, દેશવાસીઓએ. જો આ પાપી લોકો સુધરે નહીં તો એવો જુવાળ ઊભો થવો જોઈએ. અને કૃપાલસિંહ, આ જ વાતને લઈને તમે તો જાણો છો, યસ, અમે હેડલાઇન આપણું છાપું નાનું, અમે નાના, આપણું કોઈ બહુ વેલ્યુ નહીં લાંબી ટૂંકી, અમે એને છેલ્લા 2-3 દિવસથી મેઇન સમાચાર તરીકે પ્રગટ કરીએ, જ્યારે કે દુનિયાના કોઈ છાપામાં મેઇન છે જ નહીં. આપણે બીજા નાના અમે મોટા એમ નથી કહેતા. મને એ વાતની ખબર પડે. આજે ચોઇસ ઓફ ન્યૂઝ છે, બીજા કોઈ ખરાબ કેમ નહીં, દરેક પોતપોતાની રીતે ભલે મહાન છાપા રહ્યા, પણ હું એમ કહું છું કે જ્યારે દેશમાં આવો એક લોકજુવાળ, મને ત્યારે જ ખબર હતી જ્યારે આ મેચનું એનાઉન્સમેન્ટ થયું ત્યારે કે આ ડખો થવો જોઈએ, ન થાય તો અફસોસ. એટલે અમે પહેલે જ દિવસથી લખ્યું હતું. અમારું હેડિંગ શું હતું ખબર? પહેલગામ, પઠાણકોટ એ હંજા આવે, મેચ તો રમી જ લેવી છે પાકિસ્તાન હારે. આવું તો હેડિંગ હતું. પહેલગામ જ્યાં આપણી બેન દીકરીઓના સુહાગ ઉજવાડી ગયા ઈ, પઠાણકોટ જ્યાં શહીદોને આ લોકોએ ફૂરચે ફૂરચા ઉડાડી દીધા ઈ. આવું તો અમારું વાયડું હેડિંગ હતું. કારણ કે અમને પહેલેથી ખબર છે કે આવું બે મોઢાળી વાત ન ચાલે. દેશભક્તિની વાતો કરીને પાકિસ્તાન મેચ હોય ત્યારે જોવા જવું ને પોતાની જાતને સ્ટેટસ આમ મૂકવા, પાછા હું સેલ્ફીમાં મૂકે પોતે પાકિસ્તાનની હારે મેચ હોય, કારણ કે એ જગત આખામાં લોકો જોવે છે. આપણે બે દુશ્મન શત્રુ દેશ છે એટલે પાછા સેલ્ફી કાઢીને મૂકે, હું તમે બેઠા બાજુમાં. અરે ધૂળ પડી, તમારે એના જેવું અપશુકન બીજું કયું હોય? એટલે જો આ પાપી લોકો ન સુધરે, સરકારથી માંડીને ક્રિકેટની ટીમ કે બીસીસીઆઈ કે કોઈ પણ, ભારતના નાગરિક તરીકે આપણે આ ડખામાંથી બહાર આવવા માટે બ્લેકઆઉટ જાહેર કરવું જોઈએ, ટીવી બ્લેકઆઉટ. અને જે લોકો ડીશ ટીવી ચલાવે છે એને કહેવું જોઈએ કે ક્રિકેટની મેચ હોવાને કારણે આજનો દિવસ અમે આખો અહીંથી છેડા બંધ કરી દઈએ. તમે તારે કાંઈ એક દી ન જુઓ શું ફેર પડે? કાંઈ મરી નથી જતા. ડખો બંધ તો એનો પડઘો પડે ને સરકારને ભવિષ્યમાં ખ્યાલ રહે કે લોકોની લાગણી સાથે ચેડા ન થઈ શકે, જનતાની લાગણીની કદર કરવી જોઈએ. આ એક ઉપાય બતાવ્યો છે. થાય ન થાય રાજા રામ જાણે, પણ વાત આટલી છે કે સરકાર ન સુધરે આમ કરવું જોઈએ. સરકાર અત્યારે જે કરી રહી છે ક્રિકેટ મેચ રમી, એ ખોટું છે, નાજાયઝ છે, ઉચિત નથી. જી. તો સર, અમારી સાથે જોડવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે ક્રિકેટને લઈને વાત કરી, આગામી સમયમાં જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ક્રિકેટ રમાવા જઈ રહ્યો છે તેને લઈને વાત કરી, તેમાં જે અલગ પ્રકારની જે ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે પણ કરી વાત. તો અત્યાર બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.